તમારા બ્લેક વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો દોસ્તો? મજામાં? અમને ખબર છે મિત્રો કે તમે મજામાં જશો. તો જો મિત્રો તમને એક વાત પસંદ આવશે કે તમે સાહેબ ચાલીને કે ગમે એ જતા હોય તો જો પાણી તમને ઠંડુ પાણી મળી જાય તો આમ કેવું થાય? આમ એમ થાય ને કે એને હાથ આપણને ઠંડુ પાણી મળ્યું, અને જો આપણે રસ્તે ક્યારેક ન મળ્યું હોય તો કેવું થાય? તો એવી રીતે જ મિત્રો ચકલાને કે જતા હોય તો એમના માટે પાણીને આપણે પરબ બાંધવા જોઈએ. હું તમને વિનંતી કરું કે તમે તમારા આજુબાજુના ઝાડવા કે ને ત્યાં એને તમે ઓલા પાણીના પરબ બાંધી. અને જો અત્યારે આપણે આ વારી ખેલા આ ઝાડવે બેસી તો અહીંયા કેટલાય પક્ષીઓ નહીં આવતા હોય તો એના માટે પાણીની પરબ બનાવીએ અમે જો અમારે પાસે મોટું એવું પાણીની પરબ તો નહીં, પણ એવું શીશા જેવું હતું મોટું, એ કાપીને બનાવ્યું હોય. જો મિત્રો આવું તમે બનાવજો. ગમે પાણી પી એવું હોય ચકલાને એવું બનાવજો મિત્રો. જો આપણે આ લીમડે જઈને તમને મળી ફાઇનલીમાં જો આપણે અહીંયા પહોંચી ગયા. જો આ બધા બેવાનું કઈ જો મસ્ત મજાનું બધા જો અત્યારે જો એક નાસ્તો લાવીએ થોડું હમણાં નાસ્તો કરીને તમને મળી મિત્રો. જો ફાઇનલીમાં આપણે જો અહીંયા જો ડાયરેક્ટ અહીંયા બાંધવાનું. આપણે આ લીમડો તો અહીંયા આપણે નાસ્તો કરી લીધો છે. જો મિત્રો ઉપર ચડીને તમને મળી આપણે ફાઇનલીમાં ઉપર ચડી મોકલી દેવાનો વિડીયો. તો ગાઈસ ભૌતિક ચડી ગયો છે લીમડા ઉપર. હવે આપણે પરબ બાંધવાનું ચાલુ કર્યું છે. અમારો છે 5 સબસ્ક્રાઇબ થયા એટલે આપણે 1,00,000 સબસ્ક્રાઇબ થાય એટલે આપણે એવા 10 પરબ આપણે બનાવવાના છીએ. તો એના માટે સબસ્ક્રાઇબ લાઈક કરતા જજો. વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણું પરબ બાંધવા આવ્યું છે અને બાંધી દીધું છે. ફાઇનલી આપણે આ ડાયરું કાપવું પડશે. ચકલા પક્ષી હવે તો પાણી નાખવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે પાણી નખાઈ ગયું છે. 1,00,000 સબસ્ક્રાઈબર થાય તો આપણે ચકલાના દાણા નાખવાનું પણ આપણે બનાવવાના છીએ. આ વિડીયોમાં 1,000 લાઈક આવી જાય તો આપણે બીજા વૃક્ષો ઉપર આપણે બનાવવાનું દાણા અને પાણી જેવા આપણે બધું કરી નાખશું. એટલે આ વિડીયોને લાઈક કરતા જજો અને આપણે ભૌતિકભાઈ પાહીને કંઈક સાંભળશું. બોલો મિત્રો. જો મેં તમને કીધું આપણે આપણને તમારું આજુબાજુમાં પણ આવા લીમડા કે ગમે હોય ત્યારે તો તમે વૃક્ષો ઓલું પરબ ને એવું બાંધો. જો તમારું કંઈક પૂન કે થાય ભગવાન, પછી આપણે ઉપર જઈશું ત્યારે પાપ કરીએ છીએ નરકમાં ને લકર તો ગમે એ હોય આપણે ભગવાને આપણે બધા જો સેવા કરી તો ભગવાને સ્વર્ગમાં આપણે લકર તો આપણે જઈ આવું નરકમાં. એવી રીતે મિત્રો જો તમારે આવે તે ગમે માટલું કે ગમે અહીંયા મૂકી દેવો. અને અમુક ઠેકાણ તમે દુકાન કે હોય તો તમે માટલું રાખો, કારણ કે અહીંયા મિત્રો નાસ્તો કરે એ બધા પછી પાણી પીવું પડે ને એ પાણી આપી લે. એને વેસાતું પાણી ન લેવું પડે. એટલે મારું આજ કહેવા થાય કે તમે પાણી પીવાનું ચકલા નહીં કે આપણે પાણી પીવાનું સાહેબ રાખે. જો મિત્રો કેમેરો માર પાસે આવી ગયો ને જો આ રીતે પરબ બાંધી તો મસ્ત મજાનું પાણી મિત્રો પાણી નથી. જો ત્યાં પાસે ફેપ્સી પીવી હતી ને તે ફેપ્સી લાવી આપણે મને આ વખતે લાલ આપજો. તો લઈ લે તું આમ જો તો મિત્રો જો બધા છા પીવા માંડ્યા. એટલે પાણી વાળી મારે બડો કાઢી છે મિત્રો. લા શું કે મિત્રો મેં તમને કીધું એમ આપણે તમે ન હોય પરબ બાંધતા જો આવડતી મિત્રો. જો તો ફાઇનલી માંથી આપણે ફેપ્સી પી લીધી છે. મિત્રો ફેપ્સી પી લીધી છે. જો
કેમેરો પર લાવો જો શું કે મોજ જો આ સોદે ભાઈ જો આ કેમેરા પર જય માતાજી મિત્રો આપણે બતાવીને વૃક્ષો ઉપર ઓલા પરબ નહીં મેકવાના 1000 સબસ્ક્રાઇબ થઈ જાય 1000 લાઈકો થઈ જાય તો આપણે વૃક્ષો ઉપર આપણે પરબ મેકવાના છીએ અને 1000 લાઈકો થઈ જાય તો આપણે દાણાના પણ મેકવાના છીએ આપણે સબસ્ક્રાઇબ કરતા રહીજો મિત્રો જો અત્યારે આ ડાયરો ને ચકલા આયા પરાબે ભારે નહીં ભારતા નહીં મિત્રો જો ભારતા નહીં ને એટલે આજે જો આ ડાયરો નડે એટલે એ ભાંગવાની અત્યારે ચાલો કેમેરો ચાર બાજુમાં અમારા બ્લોગનું નામ છે ચકલાને પરબમાં પાણી નાખવું આ અમારી બધી ટીમ છે ગાઈસ જોઈ શકો છો તમે અને અમારા ભૌતિકભાઈ લીમડા ઉપર ચડે છે ડાયરું ભાંગવા ચકલાને દેખાતું નહીં પાણી પરબ એટલે ડાયરું ભાંગવાનું કામ ચાલુ છે અત્યારે તમે આવી સેવા કરતા રહીજો એટલે આપણું ભારત પહેલા નંબરે અત્યારે તો પણ આપણું કામ ચાલુ એટલે આપણે હાલે આપણે ક્યાં આપણે આ વિડીયોમાં 1000 લાઈકો જોઈ છે તો સપોર્ટ કરતા રહીજો અને આપણો બાકી તો બધું છે દળે રમવાનું દાસ આપણે અહીંયા ક્રિકેટ રમવા વાળાનું અત્યારે રમતા નહીં અમારા સિવાય કોઈ અને આ અમારા 3 ભાઈઓનું કામ ચાલુ હતું આવું અમારે બધું બેહવાનું કરી નાખ્યું છે અહીંયા હવે ટીમને બીમને બધું પાડશું મિત્રો ફાઇનલી માં કાપી અઘરી પડે થોડી કાપી હજી આ કાપી તૂટી જાય ફાઇનલી મિત્રો આઈને અમારો બ્લોગ ખતમ જો તમે અમારો બ્લોગ લાઈક સબસ્ક્રાઇબ અને જો નવા આવ્યો તો આપણે આઈડીને સબસ્ક્રાઇબ અને બાય બાય ટાટા